ધોરણ 10 ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા. પ્રશ્ન નંબર 1 ભારત સમૃદ્ધ ખાલી જગ્યા વારસો ધરાવતો દેશ છે. જવાબ ઓપ્શન બી સાંસ્કૃતિક વારસો. પ્રશ્ન નંબર 2 પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે ખાલી જગ્યા કલાઓ પ્રવર્તી હતી. જવાબ ઓપ્શન એ 64 કલાઓ. પ્રશ્ન નંબર 3 આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન ખાલી જગ્યા વિદ્યાનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે. જવાબ ઓપ્શન સી યોગ વિદ્યાનો. પ્રશ્ન નંબર 4 આજે સમગ્ર વિશ્વ ખાલી જગ્યાના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. ઓપ્શન બી 21 જૂનના દિવસને. પ્રશ્ન નંબર 5 માનવ જીવન અને ખાલી જગ્યા વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. જવાબ ઓપ્શન એ માટી વચ્ચે. પ્રશ્ન નંબર 6 કુંભારનો ચાકડો ખાલી જગ્યા માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. જવાબ ઓપ્શન સી માટીકામ માટેનું. પ્રશ્ન નંબર 7 કાચી માટીમાંથી પકવેલા ખાલી જગ્યા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. જવાબ ઓપ્શન એ ટેરાકોટાના વાસણો. પ્રશ્ન નંબર 8 દક્ષિણ ભારતમાં ખાલી જગ્યામાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે. જવાબ ઓપ્શન સી નાગાર્જુન કોડાના. પ્રશ્ન નંબર 9 ગુજરાતમાં ખાલી જગ્યામાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે. જવાબ ઓપ્શન બી લોગણાજમાંથી. પ્રશ્ન નંબર 10 વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ખાલી જગ્યા સાથે જોડાયેલી છે. જવાબ ઓપ્શન સી માટી સાથે. પ્રશ્ન નંબર 11 મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાના ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું. જવાબ ઓપ્શન બી કોતણ વણાટ. પ્રશ્ન નંબર 12 પ્રાચીન સમયથી ભારત ખાલી જગ્યા ક્ષેત્રે જાણીતું છે. જવાબ ઓપ્શન એ વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે. પ્રશ્ન નંબર 13 ખાલી જગ્યાની મલમલનો તાકો દિવાશ્રીની પેટીમાં સમાતો હતો. જવાબ ઓપ્શન સી ઢાકાની મલમલનો તાકો. પ્રશ્ન નંબર 14 ઢાકાની સાડી ખાલી જગ્યામાંથી પસાર થઈ જતી હતી. જવાબ ઓપ્શન બી વિંટીમાંથી. પ્રશ્ન નંબર 15 ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન તે વખતના ખાલી જગ્યામાં અનેક કારીગરો એટલે કે સાળવીઓ આવીને વસ્યા હતા. જવાબ ઓપ્શન એ પાટણ. પ્રશ્ન નંબર 16 પાટણના ખાલી જગ્યાનો હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. જવાબ ઓપ્શન બી પટોળા. પ્રશ્ન નંબર 17 પાટણમાં બનતા રેશમી વસ્ત્ર ખાલી જગ્યાને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ ઓપ્શન સી બેવડ ઇક્ટ. પ્રશ્ન નંબર 18 હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી ખાલી જગ્યા પર પણ
ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે? જવાબ ઓપ્શન એ મૂર્તિઓ પર. પ્રશ્ન નંબર 19. સિંધુ ખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને ખાલી જગ્યાના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે? જવાબ ઓપ્શન બી કચ્છના. પ્રશ્ન નંબર 20. ગુજરાતના ખાલી જગ્યા જેતપુર, ભુજ અને મોરબી સહિતના વિસ્તારો બોંધણી અને તેના પરની મનોહર ડિઝાઇનો માટે જાણીતા છે? જવાબ ઓપ્શન સી જામનગર. પ્રશ્ન નંબર 21. ભારતમાં જરીકામના હુન્નર માટે ખાલી જગ્યા શહેર જાણીતું છે? જવાબ ઓપ્શન એ સુરત. પ્રશ્ન નંબર 22. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ખાલી જગ્યા વિકસી? જવાબ ઓપ્શન સી ધાતુ વિદ્યા. નંબર 23. યુદ્ધોમાં વપરાતી ખાલી જગ્યામાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો? જવાબ ઓપ્શન બી ઢાલમાં. પ્રશ્ન નંબર 24. ખાલી જગ્યા કારીગરો ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા? જવાબ ઓપ્શન એ લોથલ. પ્રશ્ન નંબર 25. ગુજરાતમાં ખાલી જગ્યા ફર્નિચર તથા લાકડાના હિંચકા માટે જાણીતું છે? જવાબ ઓપ્શન બી સંખેડા. પ્રશ્ન નંબર 26. ગુજરાતમાં ખાલી જગ્યાના રમકડા જાણીતા છે? જવાબ ઓપ્શન સી ઈડરના રમકડા. પ્રશ્ન નંબર 27. રાજસ્થાનનું ખાલી જગ્યા શહેર ઘરેણાંના જડતર કામ માટે જાણીતું છે? જવાબ ઓપ્શન એ બિકાનેર. પ્રશ્ન નંબર 28. ખાલી જગ્યા એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે? જવાબ ઓપ્શન સી અકીક. પ્રશ્ન નંબર 29. મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ઓપ્શન એ અકીકના પથ્થરોને. પ્રશ્ન નંબર 30. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખાલી જગ્યા મોકલવામાં આવે છે? જવાબ ઓપ્શન બી ખંભાત. પ્રશ્ન નંબર 31. ખાલી જગ્યાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે? જવાબ ઓપ્શન એ ચિત્રકલાનું. પ્રશ્ન નંબર 32. આશરે 5000 વર્ષ જૂની ખાલી જગ્યા સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે? જવાબ ઓપ્શન સી હડપ્પિયન સંસ્કૃતિના. પ્રશ્ન નંબર 33. પાષાણ યુગના આદિમાનવના ખાલી જગ્યામાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે? જવાબ ઓપ્શન બી ગુફા ચિત્રોમાં. પ્રશ્ન નંબર 34. ખાલી જગ્યાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની બાદ પાડતા હતા? જવાબ ઓપ્શન એ હડપ્પાના લોકો. પ્રશ્ન નંબર 35. ખાલી જગ્યાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે? જવાબ ઓપ્શન સી અજંતા ઇલોરાના ચિત્રો. પ્રશ્ન નંબર 36. ભારતીય સંગીત સ્વર, લય અને ખાલી જગ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે? જવાબ ઓપ્શન એ
તાલની દ્રષ્ટિએ. પ્રશ્ન નંબર 37. આપણા 4 વેદો પૈકી ખાલી જગ્યા એ સંગીતનો વેદ ગણાય છે. જવાબ ઓપ્શન સી સામવેદ. પ્રશ્ન નંબર 38. ખાલી જગ્યાની ઋચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. જવાબ ઓપ્શન બી સામવેદની ઋચાઓ. પ્રશ્ન નંબર 39. ખાલી જગ્યામાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. જવાબ ઓપ્શન સી સંગીતમાં. પ્રશ્ન નંબર 40. સા રે ગ મ પ ધ ની સા એ સંગીતના મુખ્ય ખાલી જગ્યા સ્વર છે. જવાબ ઓપ્શન એ 7 સ્વર છે. પ્રશ્ન નંબર 41. સંગીતના મુખ્ય 5 રાગો ભગવાન ખાલી જગ્યાના પંચમુખીથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. જવાબ ઓપ્શન સી શંકરના મુખમાંથી. પ્રશ્ન નંબર 42. સંગીત મકરંદ એ સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત ખાલી જગ્યાએ ઈસવીસન 900ના અરસામાં લખ્યો હતો. જવાબ ઓપ્શન બી પંડિત સારંગ દેવી. પ્રશ્ન નંબર 43. ખાલી જગ્યામાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. જવાબ ઓપ્શન એ સંગીત મકરંદમાં. પ્રશ્ન નંબર 44. સંગીત રત્નાકર એ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત ખાલી જગ્યાએ રચ્યો હતો. જવાબ ઓપ્શન બી સારંગ દેવી. પ્રશ્ન નંબર 45. પંડિત ખાલી જગ્યાના નિવાસી હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. જવાબ ઓપ્શન એ દૌલતાબાદ એટલે કે દેવગિરી. પ્રશ્ન નંબર 46. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ ખાલી જગ્યાને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. જવાબ ઓપ્શન બી સંગીત રત્નાકર ગ્રંથને. પ્રશ્ન નંબર 47. પંડિત અહોબલેએ ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ખાલી જગ્યા સંગીત ગ્રંથની રચના કરી હતી. જવાબ ઓપ્શન સી પારિજાત ગ્રંથની. પ્રશ્ન નંબર 48. પંડિત ખાલી જગ્યાએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. જવાબ ઓપ્શન એ પંડિત અહોબલે. પ્રશ્ન નંબર 49. ભારતમાં સંગીત ક્ષેત્રે અમીર ખુસરો ખાલી જગ્યા તરીકે જાણીતા હતા. જવાબ ઓપ્શન સી તૂતીય હિન્દ તરીકે. પ્રશ્ન નંબર 50. બૈજુ બાવરા અને તાનસેન ખાલી જગ્યાના શિષ્યો હતા. જવાબ ઓપ્શન બી સ્વામી હરિદાસના શિષ્યો હતા. પ્રશ્ન નંબર 51. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ખાલી જગ્યા ઉપરથી થઈ છે. જવાબ ઓપ્શન બી નૃત એટલે કે નૃત્ય કરવું શબ્દ પરથી. પ્રશ્ન નંબર 52. નૃત્ય એ તાલ અને લય સાથે ખાલી જગ્યાની અનુભૂતિ કરાવે છે. જવાબ ઓપ્શન એ સૌંદર્યની. પ્રશ્ન નંબર 53. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ ખાલી જગ્યા ગણાય છે. જવાબ ઓપ્શન એ
નટરાજ. પ્રશ્ન નંબર 54. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો ખાલી જગ્યા જિલ્લો ગણાય છે. જવાબ ઓપ્શન સી તાંજોર જિલ્લો. પ્રશ્ન નંબર 55. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ ખાલી જગ્યા નૃત્ય શૈલીના આધાર સ્ત્રોત ગણાય છે. જવાબ ઓપ્શન બી ભરતનાટ્યમ નૃત્ય શૈલીના. પ્રશ્ન નંબર 56. મૃણાલિની સારાભાઈ અને ગોપીકૃષ્ણ ખાલી જગ્યા નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે. જવાબ ઓપ્શન એ ભરતનાટ્યમ. પ્રશ્ન નંબર 57. વૈજયંતીમાલા અને હેમા માલિની ખાલી જગ્યા નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે. જવાબ ઓપ્શન સી ભરતનાટ્યમ નૃત્ય શૈલી. નંબર 58. ખાલી જગ્યા નૃત્ય શૈલીની રચના 15મી સદીના સમયમાં થઈ છે. જવાબ ઓપ્શન બી કુચીપુડી નૃત્ય શૈલી. પ્રશ્ન નંબર 59. ખાલી જગ્યા નૃત્ય શૈલી આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. જવાબ ઓપ્શન એ કુચીપુડી નૃત્ય શૈલી. પ્રશ્ન નંબર 60. ખાલી જગ્યા નૃત્ય કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. જવાબ ઓપ્શન સી કથકલી નૃત્ય. પ્રશ્ન નંબર 61. ખાલી જગ્યા નૃત્યની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. જવાબ ઓપ્શન બી કથકલી નૃત્યની. પ્રશ્ન નંબર 62. કેરળના કવિશ્રી વલ્લભથોડ કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવારમન વગેરેએ ખાલી જગ્યા નૃત્ય શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. જવાબ ઓપ્શન એ કથકલી નૃત્ય શૈલીએ. પ્રશ્ન નંબર 63. કથન કરે સો કથક કહાવે વાક્ય ખાલી જગ્યા પરથી નૃત્ય ઉતરી આવ્યું છે. જવાબ ઓપ્શન એ કથક નૃત્ય. પ્રશ્ન નંબર 64. ખાલી જગ્યા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. જવાબ ઓપ્શન સી કથક નૃત્યમાં. પ્રશ્ન નંબર 65. પંડિત શ્રી બિરજુ મહારાજ સીતારામ દેવી અને કુમુદિની લાખિયાએ ખાલી જગ્યા નૃત્ય કલાને જીવંત રાખી છે. જવાબ ઓપ્શન એ કથક નૃત્ય કલાને. પ્રશ્ન નંબર 66. ખાલી જગ્યા નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. જવાબ ઓપ્શન એ મણિપુરી નૃત્ય શૈલી. પ્રશ્ન નંબર 67. ખાલી જગ્યા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. જવાબ ઓપ્શન બી મણિપુરી નૃત્યના. પ્રશ્ન નંબર 68. મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો કબજો એટલે કે બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો દોરવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો ખાલી જગ્યા પહેરવામાં આવે છે. જવાબ ઓપ્શન એ કુમિન. પ્રશ્ન નંબર 69. મનોરંજન સાથે ખાલી જગ્યા એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. જવાબ ઓપ્શન બી સંસ્કાર. પ્રશ્ન નંબર 70. ભરત મુનિએ રચેલું ખાલી જગ્યા કલાક્ષેત્ર પ્રચલિત છે. જવાબ ઓપ્શન એ નાટ્યશાસ્ત્ર. પ્રશ્ન નંબર 71. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક ખાલી જગ્યા હતું. જવાબ ઓપ્શન સી
દેવાસુર સંગ્રામ. પ્રશ્ન નંબર 72. ગુજરાતની નાટ્ય કલામાં ખાલી જગ્યાનું નામ મોખરે ગણાય છે. જવાબ ઓપ્શન એ જયશંકર સુંદરીનું. પ્રશ્ન નંબર 73. શાસ્ત્રકારોએ ભવાઈને ખાલી જગ્યા નાટકો કહ્યા છે. જવાબ ઓપ્શન બી ભાવ પ્રધાન નાટકો. પ્રશ્ન નંબર 74. ભવાઈ એ ખાલી જગ્યા દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની નાટ્યકલા છે. જવાબ ઓપ્શન એ અસાઈ ઠાકર દ્વારા. પ્રશ્ન નંબર 75. ગુજરાતની નાટ્યકલાને ખાલી જગ્યા યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું. જવાબ ઓપ્શન બી સોલંકી યુગમાં. પ્રશ્ન નંબર 76. ભવાઈ બજાવનાર ભવૈયાઓ ખાલી જગ્યા વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. જવાબ ઓપ્શન સી ભૂંગળ વગાડી. પ્રશ્ન નંબર 77. ગુજરાતની પ્રજા ખાલી જગ્યા પ્રિય છે. જવાબ ઓપ્શન બી ઉત્સવ પ્રિય. પ્રશ્ન નંબર 78. ગુજરાતના ખાલી જગ્યા ચાળો નૃત્ય કરે છે. જવાબ ઓપ્શન એ આદિવાસીઓ. પ્રશ્ન નંબર 79. ગરબો શબ્દ ખાલી જગ્યા પરથી બન્યો છે. જવાબ ઓપ્શન સી ગર્ભદીપ ઉપરથી. પ્રશ્ન નંબર 80. સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યા દરમિયાન ગરબા ગવાય છે. જવાબ ઓપ્શન બી નવરાત્રી દરમિયાન. પ્રશ્ન નંબર 81. ગુજરાતી કવિ ખાલી જગ્યા ગોપીભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. જવાબ ઓપ્શન બી દયારામે. પ્રશ્ન નંબર 82. ખાલી જગ્યા એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. જવાબ ઓપ્શન એ રાસ. પ્રશ્ન નંબર 83. આપને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત ખાલી જગ્યાને રાસલીલા બતાવી હતી. જવાબ ઓપ્શન સી નરસિંહ મહેતાને. પ્રશ્ન નંબર 84. રાસ એ ખાલી જગ્યા રાસનો પ્રકાર છે. જવાબ ઓપ્શન બી દોડિયા રાસનો. પ્રશ્ન નંબર 85. ગુજરાતમાં મોટાભાગે નવરાત્રિ અને જન્માષ્ટમી જેવા તહેવારોએ ખાલી જગ્યા રચાય છે. જવાબ ઓપ્શન એ રાસ. પ્રશ્ન નંબર 86. ખાલી જગ્યા સંપ્રદાયની અસર વધતો રાસ વધુ લોકપ્રિય બન્યા છે. શૈવ સંપ્રદાયની. પ્રશ્ન નંબર 87. ખાલી જગ્યા નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુમાં વસતા સિદી લોકોનું છે. જવાબ ઓપ્શન સી ધમાલ નૃત્ય. પ્રશ્ન નંબર 88. ખાલી જગ્યા લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા કરતા સમૂહમાં ધમાલ નૃત્ય કરે છે. જવાબ ઓપ્શન એ સિદી લોકો. પ્રશ્ન નંબર 89. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં ખાલી જગ્યા નામનું નૃત્ય જાણીતું છે. જવાબ ઓપ્શન બી મેરાયો નૃત્ય. પ્રશ્ન નંબર 90. ખાલી જગ્યા વિસ્તારમાં પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે. જવાબ ઓપ્શન એ સુરેન્દ્રનગર વિસ્તારમાં. પ્રશ્ન નંબર 91. સૌરાષ્ટ્રના ખાલી જગ્યા લોકો કોળી નૃત્ય કરે છે. જવાબ ઓપ્શન એ કોળી લોકો. પ્રશ્ન નંબર 92. ગુજરાતમાં ખાલી જગ્યાના મેર અને ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. જવાબ ઓપ્શન સી સૌરાષ્ટ્રના.
પ્રશ્ન નંબર 93. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ ઓપ્શન એ 21 જૂન. પ્રશ્ન નંબર 94. આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? જવાબ ઓપ્શન ડી ગાંધીજીએ. પ્રશ્ન નંબર 95. કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો એટલે કે કાપડ દિવાશ્રીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો? જવાબ ઓપ્શન એ ઢાકા શહેરમાં. પ્રશ્ન નંબર 96. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું? જવાબ ઓપ્શન ડી પટોળા માટે. પ્રશ્ન નંબર 97. ઇક્ત એટલે ખાલી જગ્યા? જવાબ ઓપ્શન બી વણાટ. પ્રશ્ન નંબર 98. કચ્છના બંને વિસ્તારના જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? જવાબ ઓપ્શન સી ભરત ગૂંથણ કલા. પ્રશ્ન નંબર 99. નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી? જવાબ ઓપ્શન ડી પટ્ટા. પ્રશ્ન નંબર 100. બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે? જવાબ ઓપ્શન ડી ચિત્રકલાનું. પ્રશ્ન નંબર 101. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? જવાબ ઓપ્શન બી સામવેદ. પ્રશ્ન નંબર 102. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી? જવાબ ઓપ્શન ડી જોત. પ્રશ્ન નંબર 103. ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતીય હિંદ એટલે કે હિંદના પોપટ તરીકે કોણ જાણીતું હતું? જવાબ ઓપ્શન ડી અમીર ખુશરો. પ્રશ્ન નંબર 104. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? જવાબ ઓપ્શન બી નૃત્ય કલા. પ્રશ્ન નંબર 105. તમિલનાડુનો તાજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? જવાબ ઓપ્શન સી ભરતનાટ્યમ. પ્રશ્ન નંબર 106. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? જવાબ ઓપ્શન સી આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 107. કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે? જવાબ ઓપ્શન ડી કથકલી. પ્રશ્ન નંબર 108. કઈ કલામાં સાક્ષર નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? જવાબ ઓપ્શન બી નાટ્ય કલામાં. પ્રશ્ન નંબર 109. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? જવાબ ઓપ્શન ડી ભરત મુનિએ. પ્રશ્ન નંબર 110. બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે? જવાબ ઓપ્શન સી નાટ્ય કલામાં. પ્રશ્ન નંબર 111. નૃત્યના આદિદેવ કોણ હતા? જવાબ ઓપ્શન એ શિવ નટરાજ. પ્રશ્ન નંબર 112. ટેરાકોટા એટલે શું? જવાબ ઓપ્શન બી કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન. પ્રશ્ન નંબર 113. કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ શું છે? જવાબ ઓપ્શન બી પટોળું.
પ્રશ્ન નંબર 114. ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ ક્યાંના વતની હતા? જવાબ ઓપ્શન સી આફ્રિકાના. પ્રશ્ન નંબર 115. ચાળો નૃત્ય એટલે કઈ નૃત્ય? જવાબ ઓપ્શન એ આદિવાસીઓનું નૃત્ય. પ્રશ્ન નંબર 116. કઈ નૃત્ય સાગરના મોજા કે એ મોજા ઉપર હિલોળા લેતા વાહન જેવું દ્રશ્ય ખડું કરે છે? જવાબ ઓપ્શન ડી પઢાર નૃત્ય. પ્રશ્ન નંબર 117. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? જવાબ ઓપ્શન સી મેઘદૂત. પ્રશ્ન નંબર 118. વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? જવાબ ઓપ્શન ડી ભરતનાટ્યમ. આવા જ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.